દરરોજ ખાલી પેટ મધ અને લીંબુના સેવનથી શરીરને થાય છે આ 6 અદ્ભુત ફાયદા. મોટાભાગના સેલેબ્સના મોઢેથી તમે સાંભળ્યું જ હશે કે તેઓ સવારે ઉઠીને લીંબુ અને મધનું પાણી પીવે છે. જો મોટાભાગના લોકોને દિવસ આ ડિટોક્સ ડ્રિંકથી જ શરૂ થાય છે. હાલ લીંબુ અને મધના સેવનનું ચલણ ઝડપી વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે લીંબુ વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે, જ્યારે મધ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. જાણીએ કે ખાલી પેટ તેના સેવનથી શું થાય છે. ફાયદા. મધ અને લીંબુ પાણી પીવાથી તાજગી અને આરામ મળે છે. લીંબુ અને મધ એ 2 ઘટકો છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શરીરને ડિટોક્સ કરે છે. આખા દિવસ દરમિયાન ઘણા બધા હાનિકારક બેક્ટેરિયાના જંતુઓ હવા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તેઓ આપણને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. મધ અને લીંબુના મિશ્રણમાં ખૂબ જ શક્તિશાળી એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો છે. તે બેક્ટેરિયા અને જંતુઓને બેઅસર કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટાનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક તત્વો નીકળી જાય છે. વજન ઘટાડવામાં મદદગાર ડ્રિંક. ગ્રીન ટીની જેમ જ મધ લીંબુનું પાણી મેટાબોલિઝમ તેજ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટ પણ ભરેલું રહે છે. મધ અને લીંબુ પાણી તમને હાઇડ્રેટેડ રાખશે અને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરશે. પાચનમાં મદદ કરે છે. એકવાર તમે જો દરરોજ સવારે મધ અને લીંબુ પાણીનું સેવન શરૂ કરો છો તો તમારી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ હેલ્ધી ટોનિક તમારા પાચન તંત્રને દુરસ્ત કરે છે. મધ અને લીંબુ પાણી પિત્ત અને પેટના એસિડ જેવા પાચન રસના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. ત્વચાને સાફ કરે છે. વધતું પ્રદૂષણ, સૂર્યના હાનિકારક કિરણો, હોર્મોનલ અસંતુલન એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને એલર્જી તમારી ત્વચા પર અસર કરે છે. જો તમે પિમ્પલ્સ અથવા ફોલ્લીઓને દૂર કરવા માંગો છો તો નિયમિતપણે લીંબુ અને મધનું પાણી પીવું શ્રેષ્ઠ છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે, જે ફ્લૂ, ઉધરસ અને શરદી, સિઝનલ બીમારી, વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ચેપને આગળ વધતા અટકાવશે. લીંબુ મધના પાણીનું નિયમિત સેવન કરવાથી રોગ દૂર થશે. અને આ ઉપરાંત પાણીમાં આ જે પીણું છે એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદાકારક છે. હવે જાણી લો કે લીંબુ અને મધનું પાણી પીવાની સાચી રીત કઈ છે. તો ઘણા બધા લોકો પાણીને ગરમ કરીને તેમાં મધ અને લીંબુ નાખીને પીવે છે, પરંતુ આ પદ્ધતિ એકદમ ખોટી છે. તમને જણાવી દઈએ કે મધને ક્યારેય પણ ખૂબ ગરમ પાણીમાં ભેળવવું જોઈએ નહીં. આયુર્વેદ અનુસાર આ બંનેના ગુણધર્મો અલગ અલગ છે. એટલા માટે માત્ર હુંફાળા પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવો તે વધુ ફાયદાકારક નીવડે છે. નહીં તો પછી મધના અને લીંબુના ગુણોનો લાભ નથી મળતો. એટલે કે તમે એવું પાણી ગરમ કરો જે તમે આંગળી બોળી શકો, એકદમ હુંફાળું હોય છે, એવી રીતે તમે પીશો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.